રામ રામ ને સીતારામ બધાય ડાયરાને આહુડા બ્લોકમાં સ્વાગત છે। અને હાઈના વાગ્યા છે અત્યારે 9। તો આજે જવાનું છે હવે મોરબી। તો ટ્રેક્ટર લેવા જવાનું છે ઓલું મેસી અને આ ઇન્ડો ફાર્મ છે એ મૂકવા જવાનું છે। તો ચાલો રાઈતી જવાનું છે તો નીકળીએ ટ્રેક્ટર લઈને ઇન્ડો ફાર્મ મૂકતા આવી અને મેસી 245 પાછું લેતા આવી। તો 10-11 કલાક જેવું થાય। તો સવારે ઉઠીને પછી વિડીયો ચાલુ કર્યો। તો ચાલો મંડીએ આંકવા। હાલો તો મિત્રો સવાર થઈ ગયું છે અને સવારના વાગ્યા છે 7। તો સુરજ દાદા ઉગી ગયા છે અને આપણે હજી મોરબી જઈએ છીએ। તો સવાર પડી ગયું છે અને ટંકારાથી થોડાક સેટા છે। તો આગળ ટંકારા પૂગી જાઉં અને પછી રાજકોટવાળો હાઈવે આવી જાય। તો ત્યાંથી તો થોડીક જ થાય છે મોરબી। તો ચાલો હાકીએ ઇન્ડો ફાર્મ અને પૂગીએ સીધા મોરબી। હાલો તો મિત્રો આપણે મોરબી પૂગી ગયા છે અહીં કારખાને અને જો અહીંયા આપણું મેસી પીડ્યું છે। તો હવે આને આપણે ઘરે લઈ જવાનું છે અને ટ્રોલીમાં ઓલું જોડી દીધું છે ઇન્ડો ફાર્મ। તો હવે મીંડું છે એમાંથી કારખાનાનું કામ થવા। તો હવે અહીં કારખાને રાખવાનું છે ઇન્ડો ફાર્મ અને હાંકવાનું છે અને આપણે આ મેસીને લઈ જાઉં ઘરે હવે। તો આ ઇન્ડો ફાર્મ થોડુંક રિપેરિંગ કરવાનું હતું તો થઈ ગયું છે રિપેરિંગ અને હવે અહીંયા રાખતા જઈ અને મેસી લઈને પછી પાછા વયા જઈ। હાલો તો મિત્રો થઈ ગયું છે થોડું અંધારું અને અત્યારે આવતા રહ્યા છે ઘરે અહીંયા મોરબીમાં। તો હવે વ્યારું પાણી કરીએ અને પછી પાછા હાંજી નીકળીએ ટ્રેક્ટર લઈને મેસી અને પુગાડીએ પાછું ગામડે। તો ચાલો વ્યારું પાણી કરી અને નીકળીએ પછી ટ્રેક્ટર લઈને। હાલો તો મિત્રો વ્યારું પાણી કરીને નીકળી ગયા છે અહીં મોરબીમાંથી। તો જો રસ્તા થઈ ગયા છે ખાલી કામ। તો એને હવે સવાર સુધી હાંકા રાખવાનું છે ટ્રેક્ટર। તો મંડીએ હાંકવા સવારી જોઈ કુજરું થાય તો ત્યાં ક્યાં પૂગી છે લગભગ લાલપરની આજુબાજુ પૂગી જાઉં। તો ચાલો મંડીએ હાંકવા। હાલો તો ટંકારા વટી ગયા છે અને ધ્રોલ વસારે છે ટંકારા વસારે। તો અહીંયા બાબા રામદેવ હોટલ આવી છે। તો ચા પાણી પી અને પછી પાછું કરીએ ટ્રેક્ટર ચાલુ। તો હજી પોલો ઘણો છે તો ચા પાણી પી અને ફટાફટ કરીએ ચાલુ મંડીએ હાંકવા। અને જો ટ્રેક્ટર આપણું અહીંયા પીડ્યું છે અને વિશાલભાઈ ભેગા આવે છે તો આટો મારવા આવે છે ગામડે। તો ચાલો લેતા જઈ અને જઈ સીધા હવે ગામડે। તો જોઈએ હવે કુજરું થાય તો ત્યાં ક્યાં સુધી પૂગી છે। તો ચાલો મંડીએ હાંકવા ટ્રેક્ટરને। હાલો તો મિત્રો કુજરું થઈ ગયું છે અને સવાર પડી ગયું છે। તો બરોબર ટ્રેક્ટર આવેલું છે ટાઈમ ટુ ટાઈમ। તો પૂગી ગયા છે લાલપર। તો આગળ લાલપરનો ગેટ આવી જાય અને સવારના વાગ્યા છે 6:30। તો બરોબર ટાઈમ ટુ ટાઈમ આવેલું છે। તો ચાલો મંડીએ હાંકવા હજી 30 કિલોમીટર બાકી છે। તો લાલપર પૂગી ગયા છે। તો ચાલો 9-9:30 થાય તો ત્યાં ઘરે પૂગી જાઉં। હાલો તો મિત્રો પૂગી ગયા છે અહીં ઘરે અને જોવો ટ્રેક્ટર અહીંયા રાખી દીધું છે પાર્કિંગમાં સનેડાની બાજુમાં। તો વાગ્યા છે 10। તો 10 વાગે પૂગ્યા છે અહીં અને મોરબીથી 11:15 નીકળ્યા હતા। તો 10 વાગે પૂગ્યા છે અહીં। હાલો તો મિત્રો મોરબીથી આવીને સૂઈ ગયા હતા અને આગળ ઉઠ્યા છે અહીં સુરજ દાદા આથમી ગયા છે અને આકાશમાં મસ્તીનો નજારો બની ગયો છે। જોવો આવું થઈ ગયું છે। હાલો તો મિત્રો મોરબીથી પાછા ઘરે આવતા રહ્યા છે અહીં અને અત્યારે પાછી હાંજ થઈ ગઈ છે। તો આજનો બ્લોગ કરીએ હવે આપણે અહીંયા સમાપ્ત અને કાલના બ્લોગ જરૂરથી જોજો। તો કાલે જીસીબી આવવાનું છે આપણી ત્યાં।
તો ચાલો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.